નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું મમતા સોની પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નોકરી માટે ખોજ કરો અને રહેવા માટે લોજ કરો. નોકરી માટે ખોજ કરો, રહેવા માટે લોજ કરો. ફ્રી હો તો મને યાદ રોજ કરો અને ના હો તો પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોમાં આવીને તો મોજ કરો. તો હવે આપણા મંચ ઉપર નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ જે આવ્યા છે, તમારું નામ શું છે? વર્ષા મકવાણા. વર્ષાબેન, ઓકે. ક્યાંથી આવ્યા છો તમે? હું અમદાવાદની જ છું. અમદાવાદથી જ આવ્યા છો. ખૂબ જ તમારી સ્માઇલ બહુ સરસ છે. અને તમે અત્યારે કોઈ ગીત ગાવાના છો? લગ જા ગલે. અરે વાહ વાહ, હસતા હસતા તમે કોઈને કહેશો લગ જા ગલે તો કોણ ના પાડશે. તો ચાલો આપણે સાંભળીએ સરસ મજાનું સોંગ લગ જા ગલે. लग जा गले के फिर हंसी रात हो ना हो, शायद फिर से जन्म में मुलाकात हो ना हो. लग जा गले के फिर हंसी रात हो ना हो, शायद फिर से जन्म में मुलाकात हो ना हो. लग जा गले हे हमको मिली है आज घड़ियां नसीब से. हमको मिली है आज घड़ियां नसीब से. जी भर के देख लीजिए हमको करीब से. फिर आपके नसीब में ये बात हो ना हो, शायद फिर से जन्म में मुलाकात हो ना हो. लग जा गले के फिर ये हंसी रात हो ना हो, शायद फिर से जन्म में मुलाकात हो ना हो. लग जा गले हे વાહ વાહ વર્ષાબેન, તમે તો કમાલ કરી નાખી. મને કેવું થતું હતું કહું કે તમને સાંભળું, હજુ સાંભળું. અને મને એવું થતું હતું કે એક મારી ફરમાઈશ છે નાનકડી. જો તમે હા પાડો તો એક નાનકડી ફરમાઈશ હું કરવા માંગુ છું. મારે વિધાઉટ મ્યુઝિક તમારું એક બે ખાલી ગીત સાંભળવું છે. થોડુંક એક બે ગીત સાંભળવી છે. ગાઓ ને વિધાઉટ મ્યુઝિક. હા ગાઓ. તમારા હસબન્ડ બી ફરમાઈશ કરતા જ હશે ને? તમે અત્યારે કોની સાથે આવ્યા છો? હસબન્ડ છે અને બાબોય છે. આ તમારો દીકરો છે? આવો અહીંયા સ્ટેજ ઉપર, એને બોલાવીએ આપણે. અને તમારા હસબન્ડને તમારી ગાયકી બહુ ગમતી હશે તો એકવાર થોડું ગાઓ. ચલો તમે એમને યાદ કરીને ગાઓ કે સામે તમારા હસબન્ડ ઊભા છે, એવી રીતે ગાઓ. ચલો, ગુસ્સામાં ના ગાતા, આનો બીજો અંતર છે. પ્રેમથી ગાજો, જેવું એમની સામે ગાઓ છો. ગાઓ ચલો. पास आइए कि हम नहीं आएंगे बार बार, बाहें गले में डाल के हम रोल जार जार. आँखों से फिर ये प्यार की बरसात हो ना हो, शायद फिर से जन्म में मुलाकात हो ना हो. વાહ 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 વર્ષાજી, બસ
મારે આ સાંભળવું હતું. મને એકચ્યુઅલી છે ને કે વિધાઉટ મ્યુઝિક તમારી અવાજની જે મીઠાશ મારે પ્યોર સાંભળવી હતી, જે મને સંભળાઈ ગઈ છે. બહુ જ સરસ તમે ગાયું છે. તમે ખૂબ જ આગળ વધો એવી મારા તરફથી તમને બેસ્ટ વિશેસ છે. અને આવા જ હસતા રહો. હસવાની એક મજા તો છે, હસવાની એક મજા તો છે. બધા લોકો મને જોઈને હસે છે, એમાં મને કાંઈ વાંધો નહીં. તું ઊભો રહે, કાંઈ વાંધો નહીં. બધા મને જોઈને હસે છે એમાં વાંધો નહીં, પણ હું સામે સ્માઇલ આપું છું ને ત્યારે પ્રોબ્લેમ થઈ જાય છે. એટલે મારે એક શાયરી કરવી પડે છે કે હસના તો હર લડકી કી એક અદા હૈ, હસના તો હર લડકી કી એક અદા હૈ, જો ઇસે પ્યાર સમझे वो गधा है. તો આપણે હસતા રહેવાનું. ને ખૂબ જ સરસ વર્ષાબેન તમે અહીંયા પરફોર્મન્સ આપ્યું છે. તમે સિરિયસલી દિલથી હું મારી એવી બેસ્ટ વિશેસ છે, તમે ખૂબ જ આગળ વધો. થેન્ક યુ સો મચ. તો હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ ખૂબ જ સરસ એક ખૂબ ખૂબસૂરત લેડી ઊભા છે. તમારું નામ શું છે? મારું નામ છે રાઠોડ પ્રતિમા. પ્રતિમાજી, તમે ક્યાંથી આવ્યા છો? હું સુરેન્દ્રનગર જિલ્લા થાનથી આવી છું. થાન ગામ જે છે, કરેક્ટ કરેક્ટ. મેં ત્યાં શૂટિંગ પણ ઘણા બધા કર્યા છે. અને તમે અત્યારે કોઈ ગીત ગાવાના છો? યસ. કયું સોંગ છે? વાયરામાં ઘોડી ઘોડી. વાહ ભાઈ વાહ. તો ચાલો સાંભળીએ આપણે પ્રતિમાજીના મોઢે. વાયરામાં ઘોડી ઘોડી તમારી સુગંધની હૈયું મહેકાવ્યું મારું આ. હો કેસુડાની ઘૂંટી ઘૂંટી રંગ્યું આકાશની, કેવું રૂડું લાગી આજિયા. મેં તો કેટલા શ્રમણ સજાવ્યા મારી આંખમાં, વળતા તમને હવે મોડું થાય ના. મીડીથી કંઈ લાવજો મારી હાટું વાલીડા, પણ વેલી રાત તમે આવજો મારા વાલમ વાલીડા. અમે પ્રેમનો માળો તારો ઉડતા પંખીડા, કે વેલી રાત તમે આવજો. કોઈ સોનારણ તમને મીડી મળી જાય જો, રૂપાળી વીરણ જોડી આંખોન માણજો. કોઈ સોનારણ તમને મીડી મળી જાય જો, રૂપાળી વીરણ જોડી આંખોન માણજો. મીઠી મીઠી વાતો માએ તમને ભરમાવશે, હૈયું તમારું તમે નાઈને આપજો. ભલે નથડી ના લઈ આવો મારી હાટું વાલીડા, ભલે નથડી ના લઈ આવો મારી હાટું વાલીડા, પણ દલડું ના દઈ આવતા હો. મીડીથી કંઈ લાવજો મારી હાટું વાલીડા, પણ વેલી રાત મેં આવજો મારા વાલમ વાલીડા. અમે પ્રેમનો માળો તારો ઉડતા પંખીડા, કે વેલી રાત મેં આવજો. વાવ પ્રતિમાજી, તમે ઓલરેડી સિંગિંગ કરો જ છો, મને એવું લાગે છે તમારી આવાજ સાંભળીને. એટલે તમે પ્રોફેશનલી શોઝ વગેરે કરો છો કે જસ્ટ ફોર હોબી તમારી સિંગિંગ કરો છો? હોબી છે મારી. હોબી છે. અચ્છા, તો કેટલા વર્ષો, કેટલા નાનપણથી સ્કૂલમાં કે ગામમાં એવી રીતે પરફોર્મન્સ આપતા હશો? નહીં, નાનપણથી મારું સપનું છે.
સિંગર બનવાનો? સિંગર બનવાનું. અચ્છા, તો હવે તમે કદમ આગળ વધાવ્યો છે. હા, ખૂબ જ સરસ. એમ આ સારું મંચ છે પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોનું, જ્યાં ગુજરાતના ખૂણે ખૂણે જે ટેલેન્ટ છુપાયેલો છે એ લોકો આવીને પોતાની જે ટેલેન્ટ છે અહીંયા બતાવી શકે છે. બહુ સારા મંચ ઉપર તમે આવ્યા છો, અને તમને સાચું કહું, હું ખાલી પેલી એમ તારીફ હું કોઈની નથી કરતી, પણ તમારી આવાજ જ્યારે સાંભળીએ ને અમે, તો મજા આવે. એવું લાગે કે આ ચાલતું રહે, ક્યાંય ખૂંચતું નથી. આવાજ બહુ મીઠી આવાજ છે તમારી. એની સાથે સાથે તમે પરફોર્મન્સ પણ તમારું ઓટોમેટિક નીકળે છે, તમારા એક્સપ્રેશન્સ પણ નીકળે છે. તો તમારામાં એક પોટેન્શિયલ છે કે તમે એક સારા સિંગર બની શકો છો. તો અમારા Thank you, તરફથી ma'am. તમને ઢેર સારી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. તો હવે આપણી વચ્ચે જે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવી ગયા છે, તમારું નામ શું છે? લક્ષ્મણ પંચાલ, લક્ષ્મણ. અચ્છા, ખૂબ જ સરસ. અને ક્યાંથી આવ્યા છો? દીવદર, બનાસકાંઠા. દિયોદરથી. વાહ ભાઈ વાહ, ત્યાં તો અમારા આશિકો ઘણા બધા છે. અને તમે અત્યારે કોઈ ગીત ગાવાના છો? પહેલા એક બે હું દોવા મારીશ, પછી સોંગ ગાવીશ. દુહો મારશો પછી કોઈને વાગી જશે તો? તો વાગી જાય. વાગી જાય વાગી જ જવાનો છે. તો વગાડો જોરદાર. આપણે આ દુહો પહેલા સાંભળીએ અને પછી એમનું ગીત. હો મારા ઘરનો દીવો છે મારી દીકરી રે, મારા ઘરનો દીવો છે મારી દીકરી. ઓ ઘણું ઘણું જીવો રે મારી દીકરી. હો મારા ઘર મારે આવી ખુશીઓ રે લાવી, ઘર મારે આવી ખુશીઓ રે લાવી. પાપા ભરતીને એ તો પગલી રે, મારા ઘરનો દીવો છે મારી દીકરી. હો મારા આગણિયાનું મોગું એ ભૂલ છે, મારા આગણિયાનું મોગું એ ભૂલ છે. ભગવાનની આપેલી અનમોલ ભેટ છે. ઓહો કાલું ગેલું બોલતી, લાડ રે લડાવતી, પાપા ભરતી રે એ તો પગલી રે, મારા ઘરનો દીવો છે મારી દીકરી. લાજનો ખજાનો ને હેતનો છે દરિયો, લાજનો ખજાનો ને હેતનો છે દરિયો. એને જોઈ ખીલે મારા હૃદય કમળની કલિયો, એને જોઈ ખીલે મારા હૃદય કમળની કલિયો. કાલું ગેલું બોલતી, લાડ રે લડાવતી, કાલું ગેલું બોલતી, લાડ રે લડાવતી, પાપા ભરતી રે એ તો પગલી રે, મારા ઘરનો દીવો છે મારી દીકરી. વાહ લક્ષ્મણજી, તમને ખબર છે રામ ભગવાન બહુ શાંત હતા, પણ એમના જે ભાઈ હતા ને લક્ષ્મણ, એ હંમેશા ગુસ્સામાં રહેતા હતા. તો તમારે પણ એવું છે, ગુસ્સો તમને વધારે આવે છે એવું મને લાગે તો છે. પણ તમે સોંગ બહુ સરસ ગાયું છે, મજા આવી ગઈ તમારું સોંગ સાંભળીને. તમે તમારી લાઈફમાં ખૂબ જ આગળ વધો એવી અમારા તરફથી તમને બેસ્ટ વિશેસ છે. તો હવે આપણી વચ્ચે જે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, તમારું નામ શું છે? થોડી રિંકુ.
રિંકુ, ઓકે, ખૂબ જ સરસ. અને આ તમારું ડ્રેસ જોઈને એવું લાગે છે મેને પ્યાર કિયા કબૂતર જા જા જા. ક્યાંથી આવ્યા છો તમે? હિંમતનગર. હિંમતનગરથી. અને અત્યારે કોઈ સોંગ ગાવાના છો? હા. કયું સોંગ છે? તમે ગમો છો મને. અરે વાહ, હું ગમું છું તમને, હું તો બધાને ગમું છું. તો ચાલો આપણે સરસ મજાનું આ સોંગ સાંભળીએ, તમે ગમો છો મને. હો તમારી આંખો મને કંઈક કહી જાય છે, રહે હોઠ બંધ બને વાત થઈ જાય છે. તમારી આંખો મને કંઈક કહી જાય છે, રહે હોઠ બંધ બને વાત થઈ જાય છે. તમને જોઈ દિલના ધબકારા વધી જાય છે, દિવસની આ યાદો રાત શમના બની જાય છે. જીવવો મારે એક તારી સાથમાં, કાયમ રહે હાથ તારા હાથમાં. તમે બસ ગમો બહુ મને, બહુ ગમો, એક તમે ગમો છો મને. બહુ ગમો, હા હા બહુ ગમો, હો બહુ ગમો, એક તમે ગમો છો મને. રિંકુ, સરસ મજાનું તમે અહીંયા પરફોર્મન્સ આપ્યું છે. તમે ખૂબ જ લાઈફમાં આગળ વધો એવી અમારા તરફથી તમને